હેલો એવરીવન, હું એચકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું। આજની મારી રેસીપી છે ઘઉંના અને મેદાના લોટના નમકપારા। 1 વાટકી ઘઉંનો લોટ, 1 વાટકી મેદાનો લોટ બંને મિક્સ કરવાનો। એક ચમચી તેલ, કલોજી એડ કરીશું। મીઠું એડ કરીશું અડધી ચમચી। 2 ચમચી સૂજી એડ કરીશું। બધું મિક્સ કરી દઈશું। આ રીતે બરાબર મિક્સ કરી દેવાનું, જેથી નમક પારા મસ્ત બને, ક્રિસ્પી બને। વાર તહેવાર પણ બનતા હોય છે, ગમે ત્યારે પણ તમારું મન થાય કે ખાવા છે તો પણ આ રીતે તમે બનાવી શકો છો। નોર્મલી ગરમ પાણી લીધું છે, ગરમ પાણીથી લોટ બાંધવામાં સરસ બને, સારો એવો મુલાયમ લોટ રહે નોર્મલી ગરમ પાણી હોય તો। આ રીતે સાદું અને સિમ્પલ છે। એકલો મેદો ખાવાથી ઘણા લોકોને તકલીફ હોય છે, તેથી મિક્સ લોટ હોય તો કોઈ તકલીફ રહે નહીં। તૈયાર કરી દીધો આ રીતે સરસ એવું। હવે તેને 20-25 મિનિટ સુધી રવા દઈશું। 3 ચમચી ઘી લીધેલું છે, તેમાં 1 ચમચી લોટ લેવાનો। હવે તેને બરાબર મિક્સ કરી દેવાનું આ રીતે, ત્યાં સુધી લોટ પણ તૈયાર થઈ જાય। તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે। હવે લોટ બરાબર થઈ ગયો। આ રીતે બનાવવાની। ઘી સાથે લોટ મિક્સ કરેલો છે, તો આ રીતે પૂરું લગાવી દેવાનું। ઘી મિશ્રણ કરેલું છે તો આ રીતે લગાવવાનું બરાબર। લોટ એડ કરીશું તો જેથી કરી રોલ સરસ થાય। કટિંગ કરવાનું છે, નાના નાના પીસ। રોલ એને બરાબર દબાઈ દેવાનો। આ રીતે ઘી લગાવવાનું। આ રીતે વાળી દેવાના। નમકપારા આ રીતે તૈયાર કરવાના। નમકપારા તૈયાર થઈ ગયા છે આ રીતે। હવે તેલ પણ
નમક પાળા એડ કરીશું. સરસ એવા નમક પાળા તૈયાર થવા લાગ્યા. નમક પાળા તૈયાર થઈ ગયા છે સરસ એવા. તો મિત્રો આ રીતે તમે તેલ પણ સારી રીતે નીકળી જાય. ગેસ ધીમો કરીશું. નમક પાળા તમે વાર તહેવાર પણ બનાવી શકો છો. ગમે તે દિવસ પણ તમારે ગમે ત્યારે ખાવાનું મન થાય તો આ રીતે સહેલાઈથી તમે નમક પાળા બનાવી શકો છો. અને બાળકોને આવા નમક પાળા ખૂબ જ ચા સાથે ખૂબ જ ભાવતા હોય છે. ખાલી પણ નાસ્તામાં પણ લઈ જતા હોય છે. તમે ચા સાથે પણ ખાઈ શકો છો. મહેમાન આવે તેમને પણ આ રીતે થોડા ટાઈમમાં તમે નમક પાળા બનાવીને ખાવા આપી શકો છો. નમક પાળા જુઓ મિત્રો, રેસીપી તમને મારી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કમેન્ટ કરજો.